પોતાના ધારાસભ્ય કાંતિ ખરાડી અંબાજી નજીક જંગલ જમીન પર દબાણ અને ગેરકાયદેસર બાંધકામ મુદ્દે સરકાર અને અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા। તેમણે પાંસા નજીક આવેલા વનરાજી રિસોર્ટને ગેરકાયદેસર મંજૂરીઓ અપાઈ હોવાનો દાવો કર્યો। ધારાસભ્યએ જણાવ્યું કે વનરાજી રિસોર્ટ અભયારણ્ય અને જંગલ વિભાગની જમીનમાં આવેલો છે। આ રિસોર્ટને નેતાઓ અને સરકારી અધિકારીઓની મિલીભગતથી ગેરકાયદેસર મંજૂરીઓ આપીને બનાવવામાં આવ્યો છે। અંબાજીના સેવા કેન્દ્ર અને અભયારણ્ય વિસ્તારમાં પેટ્રોલ પંપને અપાયેલી મંજૂરી સામે પણ સવાલો ઉઠ્યા। ધારાસભ્યએ આમાં પણ સરકારી અધિકારીઓની ભાગીદારી હોવાનો આરોપ લગાવ્યો હતો। અથવા તો આજુબાજુ વિસ્તારના પોતાને જો સર્વે નંબરની જમીન હોય તેઓ બોધકામ કરવું હોય, કૂવો કરવો હોય, ગમે તે કોઈ બોધકામ કરવું હોય તો વન વિભાગની મંજૂરી લેવા જવાની ને એમાં મર્યાદા લાગુ પડે છે કે 2.5 કિલોમીટર। એટલા માટે વનરાજ રિસોર્ટ હોય કે શિવશક્તિ સેવા કેન્દ્ર હોય એ સિરપ ને સિરપ 100 મીટરની અંદર આવેલો છે। 2.5 કિલોમીટર કયો છે ને 100 ને 200 મીટર કયો છે? त्यो समसूरी लागू नहीं पड़ती।